ઘણો બધો સમય વ્યતીત થયો એટલે પરીક્ષિતને એમ થયું કે ભાઈ હવે નગરની અંદર કેવું ચાલી રહ્યું છે, ગુપ્ત રીતે મારે એની જોવું પડે, એની ચર્ચા કરવી પડે. ત્યારે ગુપ્ત રીતે બધી ચર્ચાઓ સાંભળે છે કે ભાઈ પરીક્ષિત 16 વર્ષનો બાળક છે, એના હાથમાં આટલી મોટા ચક્રવર્તી સમ્રાટ જે છે આટલું મોટું રાજ્ય એના હાથમાં સોંપીને ગયા તો કેવી રીતે ચલાવી શકશે? નક્કી કે એમના પિતા જેટલી ક્ષમતા નહીં હોય, ચલાવી શકશે નહીં. ત્યારે ઘણા બધા એવું કે ભાઈ એમના ઉપર તો ભગવાન શ્રી કૃષ્ણની છત્ર છાયા છે અને પરીક્ષિત સ્વયં ભગવાનના ભક્ત છે, એટલે બધું ચલાવવા વાળા તો ભગવાન છે, એટલે પરીક્ષિત આરામથી પોતાનું રાજ્ય ચલાવશે. ત્યારે પરીક્ષિતને એમ થયું કે પ્રજાની અંદર એક વિશ્વાસ રહે કે ભાઈ મારો રાજા એ બાહોશ છે, નીડર છે અને કોઈનાથી ડરતો કે ગભરાતો નથી. એટલે પ્રજાની અંદર વિશ્વાસ બેસાડવા માટે પરીક્ષિત રાજા દિગ્વિજય કરે છે. પોતાની સેના લઈ અને નીકળી જાય અને જેટલા પણ રાજાઓ એમને નતમસ્તક થાય એ બધાને અભયતા પ્રદાન કરે અને જે એમની સામે લડવા તૈયાર થાય એવા રાજાઓની સામે યુદ્ધ કરી અને એમને બધાને પરાજિત કરે છે. અને જે ચક્રવર્તી સમ્રાટ જે યુધિષ્ઠિરે પોતાની રાજ્યની સીમાઓ જેટલી વધારેલી હતી એનાથી પણ વધારે સીમાઓ એ પરીક્ષિતજી વધારે છે. એટલે બધાને એમ થયું કે ભાઈ નહીં, આ તો ભગવાન શ્રી હરિ નારાયણના પરમ ભક્ત પાંડવોનો પૌત્ર છે અને એ પણ એટલો સુરવીર અને બળવાન છે, એટલે વિશ્વાસ બેસે. દિગ્વિજય કરી અને પાછા આવે છે ને યાત્રાનો થાક ઉતારવા માટે પરીક્ષિત રાજા ઘણો સમય વનમાં વિહાર કરવા જાય છે, વનમાં રહેવા જાય છે. અને વનની અંદર રહેતા હોય છે ત્યાં એક દિવસ એમને એક અજબ કુતૂહલ જોયું. એક ગાય હોય છે અને એક બળદ હોય છે, અને બળદ માત્ર એક જ પગ ઉપર ઊભો છે, બાજુમાં ગાય માતા છે. બંનેને કોઈ કા પુરુષ છે એને જોતરણું જોડ્યું છે અને હાથમાં ચાબુક લઈ અને બંનેને મારતો હોય છે. અને આ દ્રશ્ય જ્યારે પરીક્ષિત રાજાએ જોયું ત્યારે એમનાથી રહેવાયું નહીં અને તરત જ કહ્યું કે અરે ઓ કા પુરુષ, કોણ છે તું? અને મારા નગરની અંદર આ જીવાત્માઓને, આ ગાય માતાને, આ નંદીને કેમ તકલીફ આપી રહ્યો છે? હું અત્યારે જ તારો વધ કરીશ. અને વધનો શબ્દ સાંભળ્યો એટલે કળિયુગને થયું કે આ તો રાજા પરીક્ષિત છે, ભગવાનના ભક્ત છે અને કદાચ એ મારો વધ કરી પણ શકે, એમનામાં એ શક્તિ છે. એટલે તરત જ સિદ્ધો આવે છે અને પરીક્ષિત રાજા હોય છે એમના ચરણોમાં પડી જાય છે અને કહે છે કે રાજન, મને ક્ષમા કરો, ક્ષમા કરો. પરીક્ષિત પૂછે છે કે ભાઈ તું કોણ છે અને આવું રાજા જેવું રૂપ ધારણ કરી અધમ પ્રકારના કૃત્યો કરી રહ્યો છે? રાજાના જે કર્તવ્ય હોય એને પ્રજાનું રક્ષણ કરવાનું છે, એને પશુનું રક્ષણ કરવાનું છે, એને પક્ષીનું રક્ષણ કરવાનું છે, એને પર્યાવરણનું રક્ષણ કરવાનું છે. આ બધા રાજાના ધર્મો છે અને તું આવું અધમ પ્રકારનું કાર્ય કરી રહ્યો છે. આજે જ તને હું મૃત્યુ દંડ આપીશ. કોણ છે તું? તારો પરિચય આપ. ત્યારે કળિયુગ પોતાનો પરિચય આપે છે કે હે રાજન, જેમ ત્રેતાયુગ હતો, દ્વાપર યુગ હતો, સતયુગ હતું, ત્રેતાયુગ હતો, દ્વાપર યુગ હતો, એવી રીતે હવે કળિયુગનું આગમન થયું છે ને હું કળિયુગ છું. અને ભગવાને જે આ સૃષ્ટિ બનાવી છે એ સૃષ્ટિની અંદર દરેક યુગનો એક સમય મૂક્યો છે. ત્રેતા યુગનો સમય મૂક્યો છે, એ વખતે ત્રેતા કામ કરે છે.
સતયુગનો સમય હોય એ વખતે સતયુગ કામ કરે છે, દ્વાપરનો સમય હોય એ વખતે દ્વાપર કામ કરે છે, અને આ કળિયુગનો સમય આવ્યો છે એટલે હું કળિયુગ આવ્યો છું. પરીક્ષિત રાજા કહે છે કે હે કળિયુગ, મારા નગરની અંદર તારું કોઈ કામ નથી, માટે તું અત્યારે જ અહીંયાથી ચાલ્યો જા, નહીં તો તને હું મૃત્યુ દંડ આપીશ. તારે કળિયુગ જે છે એ કાલી ઘેલી વાણીથી પરીક્ષિત જે છે એમને મનાવે છે. કળિયુગ કહે છે કે રાજન, સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગ, આ 3 યુગની અંદર ભગવાનને પ્રાપ્ત કરવા હોય એટલે શરીરને કેટલું કષ્ટ આલવું પડે, કેટલા યોગ કરવા પડે, કેટલા અનુષ્ઠાન કરવા પડે, ત્યારે પણ બ્રહ્મ પરમાત્મા નારાયણના દર્શન થાય તો થાય, નહીં તો ના પણ થાય. એની મુક્તિનું કોઈ નિશ્ચિત નથી કે બધાએ માર્ગને પાર કરી શકે. પણ કળિયુગની અંદર માત્ર કેશવ કીર્તનથી ભગવાન શ્રી હરિ નારાયણનું જે નામ લેશે અને ભગવાનની કથાઓનો મહિમા જે સાંભળશે એનું કલ્યાણ થઈ જશે, એને મોક્ષ પ્રાપ્ત થઈ જશે. ભગવાનનું એવું વરદાન છે કે એમની પાસે તો હું જઈ જ ના શકું. અને માત્ર કીર્તન ભક્તિથી મને મેળવી લેશે. કીર્તન ભક્તિ જે કરશે એ ભગવાનને પ્રાપ્ત કરી લેશે. એટલે કીર્તન ભક્તિથી પરબ્રહ્મ પરમાત્મા પ્રાપ્ત થઈ જતા હોય તો આ યુગ જેવો પ્રભાવ તમને ક્યાં બીજો જોવા મળશે? હું તમારા વચને બંધાવું છું કે તમે જે મને રહેવાનું સ્થાન આપશો ને એ જ સ્થાનમાં હું રહીશ, એની બહાર હું ક્યાંય રહીશ નહીં. પરીક્ષિતને લાગ્યું કે કળિયુગની વાત તો સાચી છે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ, આ બધામાં તો ઘણા બધા અનુષ્ઠાનો કરો, પૂજા કરો, ભક્તિ કરો, ત્યારે પરબ્રહ્મ પરમાત્મા પ્રાપ્ત થાય પણ ખરા, અથવા તો દર્શન ના પણ થાય. પણ કળિયુગની અંદર તો કેશવ કીર્તનથી જો દરેક જીવાત્માને મોક્ષ પ્રાપ્ત થઈ જતો હોય તો આ યુગનો પ્રભાવ સારો કહેવાય. તો પછી આ વિચાર કરી અને કળિયુગને કહે છે કે હું તમને રહેવાના સ્થાન આપું, પણ એ સ્થાનની બહાર તમારે ક્યાંય રહેવાનું નથી. જો તમારી ઈચ્છા હોય તો એ સ્થાન પ્રમાણે તમે રહેતા હોય તો હું તમને એ સ્થાન આપું. કળિયુગે કહ્યું કે મહારાજ, હું વચન આપું છું, તમે જે કહો છો એનાથી એક પણ વસ્તુની બહાર હું રહીશ નહીં. ત્યારે પછી રહેવાના સ્થાનો આપે છે. દ્યુતમ પાનમ સ્ત્રિયમ સૂન યત્ર ધર્મ શ્રુવીર્તત. કળિયુગને કહ્યું કે હું તને રહેવાના સ્થાન આપું છું, પણ તારે કયા કયા સ્થાનમાં રહેવાનું છે? તો જ્યાં દ્યુત ક્રીડા એટલે કે જ્યાં જુગાર રમત હોય ને ત્યાં તું રહેજે, જા, એ સ્થાન હું તને આપું છું. પછી જ્યાં પાનમ એટલે કે મદ્યપાન થતું હોય એવી જગ્યાએ તું રહેજે, એ સ્થાન હું તને પ્રદાન કરું છું. કળિયુગે કઈ સ્વીકારી લીધું, મહારાજ મંજૂર છે મને. પછી બીજું સ્થાન આપ્યું કે જ્યાં સ્ત્રી સંગ થતો હોય એવી જગ્યાએ તું રહેજે. એટલે જે વ્યભિચારી માણસ હોય એનામાં તારો વાસ થાય, એટલે એ સ્થાન આપ્યું. એટલે કળિયુગે લઈ લીધું. ને ચોથું સ્થાન આપ્યું કે જ્યાં હિંસા થતી હોય ત્યાં તું રહેજે. એટલે એ સ્થાન આપ્યું. એમ 4 સ્થાન કળિયુગને રહેવાના આપ્યા. એટલે કળિયુગ તો રાજી થઈ ગયો કે જય હો મહારાજ, જય હો. એટલે આ 4 સ્થાન મળે એટલે કળિયુગ રાજી થઈ ગયો. કળિયુગે કહ્યું કે મહારાજ, તમે જે કહ્યું એ બધા 4 સ્થાન તો મેં મેળવી લીધા, પણ કંઈક એવું સ્થાન, એવું કંઈક એક વસ્તુ આપો, એવું સ્થાન મને રહેવાનું કે મને પોતાને એમ થાય કે રાજાએ કંઈક આપ્યું. તમારા જે હરિભક્તો હોય, નારાયણના ભક્તો હોય, એમને તો તુલસીની માળા જ શોભે ને તુલસીની માળા પહેરીને રહેતા હોય, પણ કંઈક ભગવાનના દિવ્ય લાગે કે ભાઈ રાજાએ મને કંઈક આપ્યું, એવું કંઈક આપ્યું.
તો પરીક્ષિતે કહ્યું કે જાઓ, હું તમને વરદાન આપું છું કે તમે સોનામાં રહેજો.